લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોઈ કોમર્સ કોલેજ ખાતે કેન્દ્રીય બ્યુરો, ગોધરા માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને શ્રીમતી SCPF કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત એટ 2047 કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતતા માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિવિધ કાર્યક્રમોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેનું 21 છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે ઉદ્ઘાટન બાદ વિવિધ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય સંચાર બ્યુરો, ગોધરા માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત એટ 2047 કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતતા માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિવિધ કાર્યક્રમો, જેમાં સ્ટોલ, વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન તારીખ 29 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ, મંત્રી મુકેશ વસાઈવાલા, કોલેજ આચાર્ય ડોક્ટર કેયુર પારેખ તેમજ આચાર્ય સુનિલ પટેલ, આચાર્ય JD શાહ સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડોક્ટર કેયુર પારેખ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. વિકસિત ભારત એટ 2047 વિવિધ આયામો વિશે માહિતગાર કર્યા હતા. સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, બાદ વૃક્ષારોપણ કર્યું હતું. આજે ડભોઈ મુકામે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેની અહીંયા પ્રદર્શની લગાવવામાં આવી છે અને આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને પણ માહિતી મળે અને તમામ નાગરિકોને પણ માહિતી મળે એ પ્રકારે આજે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હું સૌને વિનંતી કરું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, ગોધરા દ્વારા આયોજિત કોમર્સ કોલેજ ડભોઈ ખાતે તથા સમગ્ર કેમ્પસના સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો સાથે જે અહીંયા એક પ્રદર્શની મૂકવામાં આવ્યું, જે વિકસિત ભારત 2047 અંતર્ગત અહીંયા આ પ્રદર્શન મૂકવામાં આવ્યું. છેવાડાની વ્યક્તિ સુધી માહિતી અને લાભ કઈ રીતે મળે એ અંગેનું આ પ્રદર્શન છે અને સમગ્ર આવનારી પેઢી કે જે હાલના આ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જેઓ 2047 સુધી આ કઈ રીતે એનો વિકાસ થશે એની દિશામાં આ લોકો જઈ શકે એ એક હેતુથી આ પ્રદર્શન આજરોજ અહીંયા કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ગોલ છે કે 1947માં આપણને આઝાદી મળી અને 2047 સુધીનો એમને રોડમેપ આપ્યો. એમ કરીને 100 વર્ષનો આખો એમનો જે રોડમેપ છે એ અત્યારે સૌ સમક્ષ તેઓએ મૂકેલ છે. કઈ રીતે વિકાસ કરવો, કઈ રીતે આગળ વધવું એના સજેશન્સ પણ લોકો પાસે માગેલ છે. તો આપ સૌને વિનંતી કે આ જે પ્રદર્શન છે કે જે કોલેજ કેમ્પસ કોમર્સ કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રદર્શન 3 દિવસ ચાલશે. તો 3 દિવસ આ પ્રદર્શન જોવા અને એને અનુસરવા ને એના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આપ સૌને વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત.